પાટણ થી આવેલો પટેલ અમરભાઈ ડાયાલાલ પાટણ થી બોલે છે અને એમને મકાન લેવા માટે લોન જોઈતી હતી। લોન પણ 1 લાખ 2 લાખ ને 15 લાખ લોન અને એના માટે એમની પાસે છે ને ઇન્કમ ટેક્સના કોઈ કાગળિયા પૂરા નહોતા। પણ માતાજીની જો માનતા માની હોય તો માતા છે ને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની હેડ છે। એક પણ જાતના કાગળિયાના વગર પ્રૂફે આજે 15 લાખની લોન થઈ ગઈ અને આજે મકાનના માલિક જો બનાવતી હોય ને તો એ ઢબુડી માં કરી શકે। ગામ ફુદેડા અને હાલ હું જુંડાલમાં રહું છું। જોરથી બોલો બેન। મારું ગામ ફુદેડા અને મારું પિયર વિજાપુર, હાલ હું જુંડાલમાં રહું છું અને મારા બાજુ છે વડોદરા રહે છે। એમના ડિલિવરી થાય એવી જ નહોતી, ડૉક્ટરે એમ કહ્યું તો સીઝર કરવું પડશે, પણ મેં માતાજીની માનતા માની સફળ કામ થયું અને ડિલિવરી નોર્મલ થઈ ગઈ। हरपाल सिंह चौहान, मैं अहमदाबाद कठवाड़ा से आया हूँ। मैंने मानता मांगी थी कि मेरी पेंशन रुकी हुई 1 साल की, तो मैं 5 संडे पहले भरे हुए माँ के दरबार में और माँ से मानता मांगी कि मेरी पेंशन 1 साल की रुकी हुई है वो आ जाए। माँ अम्मी जो मैं प्रसाद आपका चढ़ाऊँगा और आपके 5 संडे फिर भरूँगा। तो माँ ने मेरी मानता पूरी कर दी। मेरी पेंशन 1 साल की रुकी हुई पेंशन 3.5 लाख रुपया बैंक में आ गया। इसलिए मैं दोबारा माँ के पास आया हूँ, माँ के दरबार में, और 5 रविवार में मैं दोबारा भरूँगा माँ के दरबार में। मनहरभाई दहेगाम बराबर मारा मिसिस ने तकलीफ थी पगनी અને મને નાક બંધ હતા અને મારી ડોટરને બરડામાં તકલીફ થતી હતી। એ ત્રણેય બાધાઓ મેં રાખી હતી, એ અમે આજે લઈને અમે આવ્યા છીએ। મેં માનતા રાખી હતી। મારું નામ સવિતાબેન, અમદાવાદ રહેવાસી। 32 જણા લીધે મેં માનતા રાખી, માનતા કે માધો રહેતો તો એ સારું થઈ જશે તો હું ડબુડી માને પ્રસાદ જઈ ચોકલેટ દઈ દઈશ। બેન સુદેશી જાડેજા છું। મને ડાબા પગે નસમાં ચડી જતી વારે ઘડીએ, એની મેં માનતા માની હતી। 2 દિવસમાં મને મળી। નામ દીપિકા છે, મારા મમ્મી અમે અમદાવાદથી આવ્યા છે। મારા ભાઈની સવારથી બહુ જ વામેટો થતી, પાણી પણ ટકતું નહોતું। પછી તરત ઢબુડી મારી માનતા માની કે પાણી પીવડાવું છું અને વામેટો બંધ થઈ જાય તરત જ તો હું ચોકલેટનું પેકેટ ચડાવીશ, તો તરત જ વામેટો બંધ થઈ ગઈ। પાણી પીવડાયું એ જ ટાઈમથી વામેટો બંધ થઈ ગઈ। ખેડાથી આવી છે, ખેડા જોડે હરિયારા ગામથી। મારું નામ કંચનબેન છે। ત્રીજો રવિવાર થયો, મારા ઘરવાળા ના પાડતા હતા, તો બીજા રવિવારે મારા ઘરવાળા પોતે મારી સાથે આવ્યા। એની માનતા છે, એ માનતા હું પૂરી કરું છું। મારા સાસુ અત્યારમાં નણંદના ઘરે છે, એમને આખા શરીરમાં વલુર આવતી હતી અને પેલી કહે છે ને દાદર એવું થઈ ગયું। હા, એમને ઢબુડીમાંની માનતા માની એટલે એમને અત્યારે ફોન આવ્યો કે મને બધું મટી ગયું છે, એટલે મારી માનતા પૂરી કરી। મારું નામ શારદાબેન પ્રજાપતિ અને આજે માનતા માની હતી કે મારો નંબર આવી જશે। આ 11 કીધું હતું પણ આ 10 રવિવાર મારો નંબર આવી ગયો તો મારી ચોકલેટ ચડાવી। બેન છે, હું નાના ચિલોડે અમદાવાદથી આવી છું। મને પૈસા માટે ખંજવાર આવતી હતી, હું ચોકલેટ માની મોની રબડી માની એટલે મને મટી ગયું અને ચોકલેટ ધરાવીશ। અને મારા ઘરવાળાનું કોઈ કોમ ઓમ નહીં ચાલતું તો હું ઢબુડી માની માનતા રાખી તો કોમ સારું ચાલવા માંડ્યું અને તરત કામ ચાલુ થઈ ગયું। મારા જીગી જોડે કરવા હતા, એની મેં માનતા રાખી હતી। ઢબુડી માનો શણગાર માન્યો તો મારા જીગી જોડે લગ્ન થઈ ગયા, એટલે આ શણગાર ચડાવું છું અને બીજો નવો ધંધો શરૂ કરું છું કપડાનો, એટલે આ કુર્તી એમને ચડાવું છું। શ્રીમાળી એટલે મારો પીએફ નહોતો આવતો, પ્રોવિડન્ટ ફંડ। હા, એટલે મેં ઢબુડી માને માનતા માની કે માં તારી સાયકલ પછી ચુંદરી અને ચોકલેટ ચડાવી તો મારો પીએફ આવી જશે। તો એના માટે મેં આ લઈને આવ્યો છું, બરાબર છે। તો પીએફ મારો આવી ગયો છે અને હું એકવાર વિડીયો જોતો ત્યારે ભાઈ એવું બોલેલા કે આ માતાજી આગળ આપણે પંખો મૂકવો છે, બરાબર છે। તો એ પંખો બીજા ભાઈ એવું બોલ્યા કે આ પંખામાં તો હેલિકોપ્ટર જેવો અવાજ આવે છે, તો આ પંખો આપણે નથી મૂકવો। એટલે હું વિડીયો જોતો તો મેં કીધું માતાજી તારા માટે હું પંખો લેતો આવીશ, એટલે આ પંખો લઈને આવ્યો। સાયકલ માનતા પીએફ આવી। મારી ભક્તનું ધ્યાન રાખે છે, પણ ભક્ત છે ને માનું પણ જો કે એના વિશે કોઈ પણ સહેજ પણ જો આપ શબ્દ બોલે ને કે માળીને દરબારમાં એક પંખો હેલિકોપ્ટર જેવો છે અને માળીના ભક્તે એને સાંભળી લીધું કે જો માળી તારા દરબારમાં જે હતું તે આજે એની તે પૂરું કર્યું। એ હેલિકોપ્ટર પર પંખાની હવા ફેરે, પણ માળી તારા ભક્ત જો એ ના સાંભળી શકતા ને એના માટે આ પંખો લે કે માળીને જો કોઈ એમ કહેતું હોય કે હેલિકોપ્ટરવાળો પંખો, પણ મા છે ને ધ્યાનમાં લઈને બેઠી છે તો એના માટે નવો પંખો લે। કેમ કે માના ભક્તે માને કીધું હતું કે હેલિકોપ્ટર પંખો, પણ મા તો છે ને જે હતું એને આપ્યું,
પણ એને સાંભળનારા પણ છે ને માનો સ્વીકાર શબ્દનો બોડો પોલ ઉપર લે છે. અને આજે એ હેલિકોપ્ટર પંખો છે ને એના કરતાં પણ ડબલ અવાજવાળો નથી, પણ શાંત અવાજવાળો, પણ એ માં છે એટલે લઈને આવે છે. ખરું ખરું માટે તારા ભક્તો પણ આવા બેઠા છે કે તારા શબ્દને ઉપાડી લે છે. માના સમય આ જાંબુ છે ને માતા પાલનપુર તાલુકાના ખેમણા ગામથી આવું છું. મારી મમ્મીને ઘણા સમયથી ખરીદવાની તકલીફ હતી. તે ડબડી મને ચવાણું માન્યું તે 10 દિવસે મટી ગયું. બીજી માનતા એને પગની નસ પકડાઈ ગઈ હતી, એના માટે ચોકલેટ માની હતી, તે પણ મટી ગઈ. બધું માનતા પૂરી કરવા. મારું નામ રતનબેન છે અને આ ચોકલેટના ચવાણું માન્યું હતું. અમારા રવિવાર ના તૂટે એટલા માટે માતાજીને ભર્યા 7મો રવિવાર 7 રવિવાર ભર્યા ને રવિવાર એમના ઘરવાળાના રવિવાર ના તૂટે કેમ કે એમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે કે મારી ડાયાબિટીસના લીધે એ નહીં આવી શકે. તો એમને માનતા માની કે મારી તારા રવિવાર ભરવાનો. તો આજે એમનું ડાયાબિટીસ પણ નોર્મલ થઈ ગયું અને આજે બંને જણા રવિવાર ભરવા આવે. એની માટે માનતા માની કે અમે બંને આવીએ અને અમારો રવિવાર ના તૂટે. તો એના માટે માનતા તું સ્વીકાર કરજે. આજે બંને જણા મારી તારો રવિવાર ભરવા આવે, સ્વીકાર કરજે. ચોકલેટ માની હતી, કીધું મને મટી જાય, કાલે મારો રવિવાર છે ને જવાનું છે મારી, એટલે આરામ થઈ ગયો એટલે એની ચોકલેટ માની. હું વિસનગરથી આવું છું. મને કૌશિક લીંબા છે. અમારા લગ્નને 1 વર્ષ થયું. હા અમારા લગ્નને 1 વર્ષ થયું ને અમારે થોડું બોલવાનું થઈ ગયું. એના કામમાં ટૂંકાની તૈયારીમાં હતું. માતાજીને પ્રાર્થના કરી માતાજી મારા વોઇસ થઈ જાય, બધું હા પાડે, આમાં બધું મને થઈ જાય માતાજી. તો તમને 1 કિલો ચવાણું અને ચોકલેટ માણી છે. તો માતાજીએ કામ કર્યું છે ડબડીમાં. આવું છો મારો આ શિંગારનો ડબડીમાંનું પૂરું ચડાવવાનું તો પેટમાં ઉબકા ઇન્સ્પેક્શન લાગ્યું તો એસિડિટી થઈ હતી, ગેસ થયો હતો, એ બધું મટી જશે માં કે હું આ શિંગાર પૂરો ચડાવીશ. ચોકલેટ ગાડી મટી ગઈ છે, ગાડી ચોકલેટ બધું ચડાવવાનું કીધું છે. શિંગાર પૂરો સુંદડી તે લગાવીને બધું લાવ્યો છું. મટી ગયું બધું મટી ગયું. અને બીજી માનતા ફરી છે કે મારે ગુમડું થયું હતું પાછળ, તો ઢબુડી માને કીધું કે માં મટી જશે, ચોકલેટ ચડાવીશ. એ બી મટી ગયું. એ ચોકલેટ લઈને આવ્યો. કલા હું અમદાવાદથી આવું છું. મને બહુ ખાંસી આવતી હતી રાતે 4 દિવસથી. પછી મેં ઢબુડીમાંની માનતા માની મને ખાંસી મટી જાય તો હું તમને એક પાણીપુરીનું પેકેટ ચડાવીશ. અને 2 દિવસમાં મને ખાંસી મટી ગઈ. અમારું ગામ ધનસુરા. મારું નામ ભગવતીબેન. અમારે ધંધો છે પ્રસારનો, પણ 3 મહિનાથી પ્રસારનો ધંધો બંધ હતો, બંધ થઈ ગયો તો ઓર્ડર મેં ઢબડીમાંની બાધા રાખી હતી. તે ઢબડીમાંની બાધા રાખ્યા પછી હું બે પેકેટ ચોકલેટ ચડાવીશ અને માની માનતા ફૂલ ચાલુ થઈ ગયો. હા ચાલુ 3 મહિનામાં ચાલુ. સંદીપ છે, હું સુરતથી આવું છું. મને પથરીનો દુખાવો ઉપડ્યો હતો. તો મારી વાઈફે માનતા માની હતી કે જો દુખાવો મટી જાય તો ચવાણું ને ચોકલેટ ચડાવશે. દુખાવો મટી ગયો. પછી મારા પપ્પાને બીપીની પ્રોબ્લેમ હતી, તો એ બી એણે માનતા માની હતી, તો બીપી બી એને કંટ્રોલ થઈ ગઈ. અને મારી આ છોકરી સીડીમાંથી પડી ગઈ હતી, 14 પગથિયામાંથી પડી ગઈ હતી. 14 પગથિયા નીચે પડી, સાયકલમાં બેઠેલી હતી ને, તો બી એને ખરોચ પણ ના આવી ઠીક પણ. એટલે એ બી એને સારું થયું અને કંઈ થયું ના, એની બી માનતા છે. અને મારા બંને બી ખાસા ટાઈમથી જમતા નહોતા. તો કાલે મારા ઘરે આવ્યા હતા, મારા મમ્મીએ કીધું કે માં જો મારા જમતા થઈ જાય અને એમને વોમિટ ના થાય તો 5 ચોકલેટ હું ચડાવીશ. તો એ ચોકલેટ બી આમાં છે. અને એક સાથે 5 માનતા કામ સરસ. હું આણંદથી આવું છું. અમારા એક બેનને પેટમાં વોમિટ થતી હતી અને માં આંખો દુખતી હતી અને મને પગને એવું દુખતું. આમાં 3 માનતાનો પ્રસાદ છે માતા ચડાવવાનો. પેટમાં દુખતું મારા પગ દુખતા હતા એમ પણ મટી ગયું. અને આમને આંખો દુખતી હતી અને પેટમાં ક્યારેક 4 વર્ષથી માથામાં દુખતું હતું ઘણી વાર. પછી મેં બાધા રાખી એટલે તરત મટી ગયું. માથામાં દુખતું, દુખાવામાં અત્યારે સારું મટી ગયું છે સારું. બહુ છું. ચંદ્ર પટેલ છે, બોપલ અમદાવાદથી આવું છું. પેટમાં તકલીફ હતી 1 વર્ષથી. મેં માનતા માની એક ચોકલેટ પેકેટની અને મટી ગયું. પટેલ છે, નાદીપુરનો વતની છું અને અમેરિકામાં મારા બેનને બાધા માનતા રાખી હતી. મારા જીજાજીને અમેરિકાનું વર્ક પરમિટ નહોતું આવ્યું તો વર્ક પરમિટ આવી ગયું અને જે સારી તકલીફો ભાઈયાના બેનના બધાથી સારી તકલીફો મળી જાય તેથી જે માનતા રાખી હું માનતા પૂરી કરવા આવ્યો છું. હું કપડવનથી આવું છું. મારું નામ પ્રેમીલાબેન. મારે ગાડી વેચવાની હતી ઇકો.
તો વેચાઈ ગઈ, પૈસા આવી ગયા. એની મેં માનતા રાખેલી ગાંઠિયા અને ચોકલેટની, તો હું માનતા કરું છું, મારી સ્વીકારજો. જય ઢબુડીમાં. નગરથી આવું છું. મારા ઘણા સમયથી ખાતાકીય પરીક્ષાનો જે પૂર્વ તાલીમ હતી તે આવતી નથી. માતાજીના મારા ઘરે પગલાં પડવાથી ત્રીજા દિવસ જ મારા પૂર્વ તાલીમનો ઓર્ડર વડોદરા આવી ગયો છે. હું ગાંધીનગરથી આવું છું. નામ બોલો. ડાઈબેન બીરુ. મારા જે પાડોશી હતા ને એ બંને પતિ પત્ની ઝઘડ્યા હતા, એ બંને અલગ અલગ રહેતા. તો મેં માનતા રાખી હતી, જો માતાજી બંને એક જ ઘરમાં રહેશે તો હું તમારા ફૂલની પાકડી માનતા કરે તો હું આ ચવાણું છું. તમે માનતી માનતા ને? હા, મેં માની છું. ભૂમિકા મોદી. મારા હસબન્ડને અંડર કસ્ટડીમાં છે. એમને નિર્દોષ છૂટવા માટે મેં માતાજીની 5 ચોકલેટની બાધા માની હતી, તો એમનું સારું જજમેન્ટ આવ્યું અને છૂટી ગયા. અને બીજું કે એક ક્લેમ મારો પાસ નહોતો થતો, તો એના માટે મેં ચોકલેટનું પેકેટ માન્યું હતું, તો એ પણ મારે બાધા પૂરી થઈ છે. અને એક અહીંયા આગલા રવિવારે ટોકન મળે એના માટે એક ચોકલેટની બાધા રાખી હતી, તો એ પણ મારી પૂરી થઈ છે બાધા. આવું છું. મારું નામ હેતલ છે અને અમે 2 દિવસ પહેલાં લાલ દરવાજા ગયા હતા શોપિંગ કરવા માટે. તો 10 વાગે ગાડી બંધ થઈ ગઈ હતી. તો હવે તો 10 વાગે ત્યાં બધું બંધ થઈ ગયું હોય. પછી મેં ઢબુડીમાંની માનતા રાખીને માની જો એની પપ્પાની ગાડી ચાલુ થઈ જશે તો હું ચોકલેટ ચડાવીશ. અને બીજી છે મારી બેબી બીમાર થઈ ગઈ હતી, તો એને બીજા દિવસ સારું થઈ ગયું, તો એની બી ચોકલેટ છે. અને એની પપ્પાને સવારે નોંધ રહી ગઈ હતી, તો એની પણ ચોકલેટ માની હતી, તો સારું થઈ ગયું. બાપુનગરથી આવું બેન, બાપુનગરથી આવું. અને શરીરમાં ગભરામણ બહુ થતું હતું અને માથું બહુ દુખાતું હતું, તો મટી ગયું. રેખાબેન છે એ બાપુનગરથી આવે છે અને એમના શરીરમાં ઘણી તકલીફ, એને ખાલી ગાંઠિયા અને ચવાણુંની માનતા રાખી કે મને શરીરની તકલીફ મટી જાય, દુઃખ ગભરામણ એવું થતું હતું. એમને માનતા માની અને તરત જ કેટલા દિવસમાં મટી ગયું? 10 જ મિનિટમાં. હવે માતા છે ને ડૉક્ટરો પાસે લોકો નહીં જાય, ખાલી ઢબુડીમાંની માનતા રાખો ને તરત જ મટી જશે. ઠક્કરનગરથી આવી છું. મારું નામ કાજલબેન વાઘેલા. અમે મુંબઈથી હમણાં જ આવ્યા છે, 15-20 દિવસ થયા. મેં યુટ્યુબ ઉપર વિડીયો જોયો હતો અને માનતા રાખી ઢબુડીમાંનો વિડીયો જોઈને કે મારા હસબન્ડને કામનું સેટિંગ થઈ જાય, મારા છોકરાઓનું એડમિશન થઈ જાય અને મારું કામનું સરખી રીતે થઈ જાય, મારી બાધા ઢબુડીમાંએ પૂરી કરી છે માનતા. મારું નામ કિરણ છે. હું અમદાવાદ બાપુનગરથી આવું છું. હું ઢબુડીમાંની અમા ઉપર બહુ જ વિશ્વાસ રાખું છું. એમણે બહુ જ મારા નાના મોટા કામ કરે છે, એટલે એ તો ભાવના જ ભૂખ્યા છે, છતાં બી હું એક માનતાની ચોકલેટ માનું છું અને લઈને આવું છું. અને સાથે મારા ક્લાસનો એક છોકરો છે, એને માથાની થોડી નસકોરી ફૂટી હતી, તો એને કે કિરણબેન તમે માનો છો તો તમે માનો ને કે તમે તો તું તારી જાતે માનતા. એણે માન્યું ને કે કિરણબેન હવે તમે જાઓ તો મારા માટે એક ચોકલેટનું પેકેટ માતાજી માટે લેતા જજો. તો હું એને રાખવાની છે. મારું નામ શીતલબેન રાખવાની છે. હું અમદાવાદ કાટલોડિયાથી આવું છું. મારે મારુતિ વાન છે, જે મારા વારા ઘડીએ બહુ બગડતી હતી અને વ્યવસ્થિત મને બહુ પ્રોબ્લેમ થતી હતી. મતલબ એના માટે મેં પકોડીનું પેકેટ અને ઢબુડીમાંની ગાડી મેં માની હતી, હું લઈને આવી છું. હવે ગાડી સેલ થઈ ગઈ? ના, સેલ નહીં, વ્યવસ્થિત. હવે મારે એક જગ્યાએ બંધાઈ ગઈ છે જ્યાં 27,000 મારે પગાર આવે છે અને ગાડી મારી બહુ વ્યવસ્થિત ચાલે છે. અત્યાર સુધી જે ગાડી બગડતી હતી પણ માતાજીની માનતા માની અત્યારે ગાડી રેગ્યુલર થઈ ગઈ અને હવે ક્યાંય બગડતી કોઈ ખર્ચા આવતા નથી ને ક્યાંય રસ્તા વચ્ચે ક્યાંય બગડતી નથી. સરસ સરસ. બધું વ્યવસ્થિત ચાલશે તો હું આ એક પેકેટ માને ચડાવીશ. હા, સરસ. 5 ચોકલેટમાં હું થોડી લેટ થઈ ગઈ હતી, એટલે મને 3 દિવસથી ને થોડી પ્રોબ્લેમ આવતી હતી. અને ગાડી ઢબુડીમાં મને રાતે આવીને કીધું હતું કે તમે ગાડી લઈને આવજો, અને હું ગાડી લઈને પણ ભૂલી ગઈ હતી. ગયા રવિવારે આવી હતી પણ ભૂલી ગઈ હતી, એટલે આ રવિવારે હું બધું પરફેક્ટ બધું લઈને આવી છું. અને મારી નાની બહેનનો છોકરો એને તાવ આવ્યો હતો, એની માટે મેં 5 ચોકલેટ માની હતી, એ હું લઈને આવી છું. અને મેં ઢબુડીમાંની માફી માંગી અને મેં એમને કીધું હતું કે હું જ્યાં સુધી રવિવાર સુધી હું તમારા પારે આવું ત્યાં સુધી કોઈ ઘરમાં નુકસાન ના આવે કે કોઈ પ્રોબ્લેમ ના આવે, એની માટે મેં 5 ચોકલેટ માની હતી, એ પણ હું લઈને આવી છું. એક સાથે 4 કામ થઈ ગયા. એક તમારી ગાડી જે ચાલતી નથી, મારા ઘરે ખર્ચો કરાવતી હતી, તો એ ખર્ચો તમે ઢબુડી માતાની માનતા કે ગાડી મારા ઘરની ગાડી ચલાવવાની તો મારી ગાડીને તો સરખી ચલાવી, એટલે આજે મારી એ ગાડી તમારી રિપેર કમ્પ્લીટ થઈ ગઈ અને આજે 27,000 કમાતી થઈ ગઈ અને તમે બીજો ધંધો કરો, એટલે એક સાથે 4 માનતા મારી પૂરી કરી, મારી સ્વીકાર કરી. હું પ્રતાપગઢથી આવું છું. મારું નામ અંજલિ. મારી મમ્મીને એક દિવસ વધારે મગજમાં દુખાતું હતું, તે દિવસે મારી મમ્મી ઊંઘ નહોતી આવતી. તે દિવસે મેં ઢબુડીમાંને કહ્યું એ ઢબુડીમાં મારી મમ્મી શાંતિથી સૂઈ જશે તો હું તમને 2 પેકેટ ચોકલેટ અને 1 પેકેટ પકોડી ચડાવીશ. તો આજે મારું કામ થઈ ગયું છે, તો હું એ ચડાવવા આવી છું. ગામ ચિત્તોડીપુરાથી આવું છું. મને આખો હાથ કરતો હતો, તે દિવસે મેં બાધા રાખી હતી ઢબુડીમાંની, દવાખાને જવું નહીં પડે તો હું ચોકલેટ ચડાવીશ, મને સારું થઈ જશે.
પ્રવીણભાઈ પટેલ સાહેબબાગથી આવું છું અમદાવાદથી. મારે એક ભાઈ જોડે 18 વર્ષથી 25,000 રૂપિયા માગતો હતો. એ માતાજીની મેં 10%ની માતા રાખીને 1,000 રૂપિયા આપતો કર્યો. એટલે એના એક કવલ આવ્યો છું. પછી મારે કારખાનામાં કારીગરોની તકલીફ હતી એટલે 500 ગ્રામ એનું ચોવાનું માણે તો એ લાવ્યો છું. મારા મામાના છોકરાઓને એમને થોડી ઘરમાં પડી હતી તો એના બી એક પડીકું ચોકલેટ લાવ્યો પ્લસ ચવાણું લાવ્યો. અને ગયા રવિવારે મને થોડી તબિયત ખરાબ હતી, એક ચોકલેટ લાવ્યો. આજે મારો નંબર આવી જાય એના માટે ચોકલેટ અમારે 2 વર્ષથી અમારા પૈસા રોકાઈ રહ્યા હતા 50,000, તો અમે ડબુડીમાંની માનતા રાખી તો 20 થી 30 દિવસમાં પૈસા આવી ગયા એટલે અમે અહીંયા 5,000 સતીન દવે છે, ગાંધીનગરથી આવું છું. મેં 3 માનતા રાખી હતી. પહેલી માનતા મારી પૂરી થયેલી છે. પહેલી માનતા કે મારી ગાડી બંધ થઈ ગઈ હતી, અચાનક જ 12 મિત્રો લઈ ગયા હતા. તો બીજા દિવસે પછી બતાવી બહુ ખર્ચો આવ્યો ને નોર્મલ ખર્ચામાં ચાલુ થઈ ગઈ સરસ રીતે. બીજી માનતા કે હું ગયા વીકમાં બીમાર હતો, પુષ્કળ માતાજીને માનતા મારી કે સરસ સાજો કરી દેજો, કોઈ દવાખાને મારે ના જવું પડે. તો સવાર ઉઠતા ઉઠતા તો સરસ સાજો થઈ ગયો. બીજી કાલે પણ માનતા, કાલે અચાનક પાછું બીમાર પડ્યો હતો અને પાછી માતાની માનતા રાખી કે ડબુડીમાં મને મટાડી દેજો, મારે ક્લાસીસ વગેરે હોય ચાલુ હોય છે તો મારે ક્યાંક છૂટી ના પડે. માતાજીએ સવાર સુધીમાં સારું કરી કાઢ્યું. તેના માટે ભેળ, ચોકલેટ, માતાજીની 5 ચોકલેટો માની હતી અલગ અલગ. પછી હું માઉન્ટ આબુ ફરવા ગયો, ત્યાં માતાજી માટે લાવ્યો હતો હાર જે પહેરવા માટે ગળા ઉપર આવે છે. પછી એક ડબુડી ત્યાંથી લાવ્યો હતો માતાજી માટે નાની. અને એક ડબુડી મેં એટલા માટે કે એક મારા ગાડીમાં ભરાવવા માટે માતાજીના આશીર્વાદ રૂપે લઈ જઈશ પાછી, તો ગાડીમાં ભરાવવા માટે તે હું પાછી લઈ જાઉં છું ખાસ. અને બીજું એક ચીકુ અને વધારાનું થોડું રાજી ખુશીથી હું અર્પણ કરું છું માતાજીને, એ સ્વીકારજો. સુનિતાબેનના રામ રામ. એમને સન છે કે એમના એક રિલેટિવ વલસાડની અંદર આઈસીયુમાં હતા. તો એમને કીધું કે તમે એની માનતા રાખો, તો એના ઘરના એ માનતા માની અને આઈસીયુમાં હતા અને ડૉક્ટરે કીધું કે આમાં કોઈ ચાન્સીસ નથી. તો માત્ર એમને શ્રીફળ, ચુંદડી અને ચોકલેટની માનતા રાખી અને તરત જ એને આઈસીયુમાંથી બહાર લાવીને રજા પણ આપી દીધી. અને એને ફોન કરી કહી દીધું કે આ દુનિયામાં જો અત્યારે જો જાગતી માતા બેઠી હોય તો ડબુડી માતા કે જેનો મેં ખાલી એક વિડીયો જોયો અને આઈસીયુમાંથી જો મારી બહાર લાવતી હોય તો મારી ઓનલાઈન માતા, તો મારી એનો શણગાર અને એનો પ્રસાદ એ સ્વીકાર કરજે. અને 10 કિલો બુંદી એ પણ એમને મોકલાઈ છે, એ મારી સ્વીકાર કરશે. હિના કુંદનભાઈ છે, હું ગાંધીનગરથી આવું છું. મારા 2.5 વર્ષના બાબાને અઠવાડિયા પહેલાં બહુ જ ઝાડા થઈ ગયા હતા. મેં મનમાં છે માતાજીને સ્મરણ કરીને ચોકલેટની માનતા મારી, તરત જ અડધો કલાકમાં માતાજીએ એને સારું કરી દીધું. હું ચોકલેટ ચઢાવું છું એને. ભગવતીબેન માણેકલાલ દવે અને રહેવાસી લુણાસર. અને મારા સાસરીઓ બોલાવતો નહોતો, ત્યાં વખત હું હવનમાં ગઈ તો મને બધા હસતા મુદ્દે બોલાવી, એટલે આ લઈને આવી. સરસ સરસ. મારી આટલી ઉંમરે તમને પિયરનું રે અને મા ભેગા કરાવતી હોય તો એ ડબુડી સાસરી વાળા ડબુડી વાળા બોલાવતા મને. હા, તો આ ઉંમરે પણ કે માડીએ તમારી સાંભળી લીધી. આવું છું કાંકરિયાથી. મારા બાબલાનો પાસપોર્ટ ઝેરોક્ષ કરાવવા ગયેલો, ત્યાં કાગળિયામાં બધે પડી ગયો, એને ખબર નહીં. મેં માની બાધા રાખી કે મા બાબલાનો પાસપોર્ટ જ્યાં જેનો મળ્યો હોય ત્યાં મારા ઘરે આવીને નાખી જાય. એના આનંદનગર પાસપોર્ટ ખોવાયેલો. હું કાંકરિયા રહું છું, તો 20-25 દિવસ પછી મારા ઘરે કોઈ કવરમાં આવીને બહેણાની પાછળ આવીને પાસપોર્ટ નાખી ગયું. ડોક્યુમેન્ટ આજના સમયમાં જો પાસપોર્ટ ખોવાઈ જાય ને તો લોકો 2 નંબરમાં છે ને એમનો ફોટો ચોટાડી બહાર જતા રહે. તો આજે એમને મનથી મારી માડી અને માનતા પણ કેવી રાખી કે મારો આનંદ પાર્કમાં આનંદનગરમાં પાસપોર્ટ ખોવાય છે, રહેવાય છે કાંકરિયા, અને ત્યાંથી પણ જો કોઈ ઘરે આવીને નાખી જાય, પણ માને જો શ્રદ્ધા હોય ને તો ગમે તે દુનિયાના છેડામાં જો કોઈ પડ્યું હોય ને તો એ માં લઈ આવે. આનંદનગરમાં ખોવાયેલો પાસપોર્ટ અને કાંકરિયા આ બંને વચ્ચેનું અંતર 11 કિલોમીટરનું છે. 11થી તો એ એક કવરમાં આવીને મૂકી ગયો, તો એ લાવનારી હોય ને તો મારી ઢબુડીમાં જ લાવી શકે.